નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરીએ. ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચેના સંબંધો. આ સંબંધો કેમ આટલા જટિલ છે અને તેમાં હંમેશા એક પ્રકારનો તણાવ કેમ જોવા મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ એવું તો શું છે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે હંમેશા કોઈને કોઈ મુદ્દે ખેંચતાણ ચાલતી જ રહે છે? આપણે સમાચારમાં સતત આ ઘર્ષણ વિશે વાંચતા હોઈએ છીએ. તો ચાલો આજે એના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. આ તણાવને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણી આખી સિસ્ટમ, આપણું માળખું કેવી રીતે ગોઠવાયેલું છે. ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કઈ રીતે કરે છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. તો સમવાયત તંત્ર એટલે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જેમાં પાવર એટલે કે સત્તા ફક્ત એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી. એને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આનાથી ભારત જેવા વિશાળ અને વિવિધતાસભર દેશનો વહીવટ સરળ બને છે. પણ અહીંયા એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની વાત છે. ભારતના બંધારણમાં ક્યાંય પણ સમવાયતંત્ર એટલે કે ફેડરેશન શબ્દનો ઉપયોગ નથી થયો. બંધારણ ભારતને યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે રાજ્યોનો સંઘ કહે છે. આ શબ્દનો પ્રયોગ એ વાત પર ભાર મૂકવા માટે કરાયો છે કે ભારત એક અવિભાજ્ય રાષ્ટ્ર છે. અને આ વાતને ડૉક્ટર B.R. આંબેડકરે બહુ સરસ રીતે સમજાવી છે. એમના કહેવા મુજબ આ માળખું એટલા માટે બનાવવામાં આવ્યું હતું જેથી એક મજબૂત અને એકીકૃત રાષ્ટ્ર બને. આનો સીધો અર્થ એ છે કે રાજ્યોએ ભેગા મળીને ભારત દેશ નથી બનાવ્યો, પણ દેશના વહીવટ માટે રાજ્યો બનાવવામાં આવ્યા છે. અને એટલે જ કોઈ પણ રાજ્યને આ સંઘમાંથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. બસ આ જ જે વિશિષ્ટ રચના છે ને, એ જ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા, પૈસા અને અધિકારો માટેની એક ખેંચતાણ ઊભી કરે છે. ચાલો હવે એ જોઈએ કે આ ખેંચતાણના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે. સંઘર્ષનું સૌથી મોટું કારણ છે પૈસા. જો કેન્દ્ર સરકાર પાસે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ જેવા મોટા આવકના સ્ત્રોત છે, જ્યારે બીજી બાજુ લોકોના રોજબરોજના જીવન સાથે જોડાયેલા મોટાભાગના ખર્ચા જેમ કે આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા એ બધી જવાબદારી રાજ્યોના માથે છે. હવે આ આવક અને ખર્ચ વચ્ચેનું જે અસંતુલન છે ને, એ જ તણાવનું મૂળ કારણ બની જાય છે. રાજ્યોને હંમેશા પૈસા માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે. હવે આ એક એવો મુદ્દો છે જેણે ભારતીય રાજકારણમાં ખૂબ જ ઉથલપાથલ મચાવી છે. ભૂતકાળમાં બંધારણના અનુચ્છેદ 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ રાજકીય કારણોસર રાજ્ય સરકારોને પાડવા માટે વારંવાર થતો હતો. પણ 1994માં સુપ્રીમ કોર્ટનો S.R. બોમ્બઈ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આવ્યો. આ ચુકાદાએ એક રીતે ગેમ ચેન્જરનું કામ કર્યું અને ત્યારથી તેના મનસ્વી ઉપયોગ પર ઘણો અંકુશ આવ્યો છે. અને વાત અહીં જ નથી અટકતી. બીજા પણ ઘણા મુદ્દાઓ છે, જેમ કે કેન્દ્ર દ્વારા નિયુક્ત રાજ્યપાલની ભૂમિકા, જે હંમેશા વિવાદમાં રહે છે. CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગ પર પણ વારંવાર સવાલો ઉઠે છે. આ સિવાય રાજ્યોમાં કામ કરતા IAS અને IPS અધિકારીઓ પર કેન્દ્રનું નિયંત્રણ પણ એક ઘર્ષણનો મુદ્દો છે. અને હા, એક છે સમવર્તી સૂચિ, એટલે કે એવા વિષયો જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે, પણ જો બંનેના કાયદા ટકરાય તો કેન્દ્રનો કાયદો જ ઉપર રહે છે. આ પણ એક તણાવનું કારણ છે. હવે જ્યારે પણ કોઈ રમત રમાતી હોય કે પછી આવી ખેંચતાણ ચાલતી હોય, ત્યારે એક રેફરીની તો જરૂર પડે જ, ખરું ને? જે નિયમોનું પાલન કરાવે અને ખાતરી કરે કે બધું બરાબર ચાલે છે. તો ભારતના આ સમવાય તંત્રમાં રેફરી કોણ છે? અને ભારતના આ સમવાય માળખામાં એ રેફરીનું કામ કરે છે આપણી સુપ્રીમ કોર્ટ. બંધારણની વ્યાખ્યા કરીને અને સત્તાનું સંતુલન જાળવીને ન્યાયતંત્રએ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. S.R. બોમ્બઈ કેસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેણે આ રમતના નિયમોને સ્પષ્ટ કર્યા. આ સમસ્યા નવી નથી અને સમય જતાં એને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો પણ થયા છે. સરકારી આયોગ અને પૂંછી આયોગ જેવા નિષ્ણાત કમિશનોએ આ સંબંધોને સુધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભલામણો કરી છે, જેમ કે અનુચ્છેદ 356નો ઉપયોગ ખૂબ જ સંયમથી થવો જોઈએ અને રાજ્યપાલોની નિમણૂક બિનપક્ષપાતી હોવી જોઈએ. તો સવાલ એ છે કે શું આ સતત સંઘર્ષમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? શું કોઈ નવો અભિગમ અપનાવી શકાય, જેનાથી કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરી શકે? હા, ચોક્કસપણે.
આજકાલ 2 નવા મોડેલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પહેલું છે સહકારી સમવાયતંત્ર. આમાં કેન્દ્ર અને રાજ્યો એકબીજાના હરીફ નહીં પણ ભાગીદાર તરીકે કામ કરે છે. જીએસટી કાઉન્સિલ આનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું મોડેલ છે સ્પર્ધાત્મક સમવાયતંત્ર. આમાં રાજ્યો વચ્ચે વિકાસ અને રોકાણ આકર્ષવા માટે એક તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘણાને એવું લાગે કે આ બધી બંધારણની મોટી મોટી વાતો છે. સામાન્ય માણસને એનાથી શું ફેર પડે? પણ હકીકત એ છે કે આ ખેંચતાણની સીધી અસર આપણા બધાના રોજિંદા જીવન પર પડે છે. કઈ રીતે? ચાલો સમજીએ. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એના પર જે જીએસટી લાગે છે તે કેવી રીતે વહેંચાય છે એ આ સંબંધો પર નિર્ભર કરે છે. આપણા બાળકો જે શિક્ષણ નીતિ હેઠળ ભણે છે તે કેન્દ્ર બનાવે છે પણ લાગુ રાજ્યો કરે છે. અને સૌથી અગત્યનું, આપણા વિસ્તારમાં હોસ્પિટલ, પોલીસ અને રસ્તાઓ જેવી સુવિધાઓ કેવી હશે તે રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી કેટલા પૈસા મળે છે તેના પર ઘણો આધાર રાખે છે. તો અંતે આપણે એ સમજવું રહ્યું કે આ સંતુલન શોધવું એ કોઈ એક જ વારનું કામ નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. ભારતના ભવિષ્ય માટે એક એવું આદર્શ સંતુલન કેવી રીતે શોધી શકાય જ્યાં કેન્દ્ર પણ મજબૂત હોય અને રાજ્યો પણ સશક્ત હોય, જ્યાં રાષ્ટ્રીય એકતા પણ જળવાય અને પ્રાદેશિક જરૂરિયાતોનું પણ ધ્યાન રખાય.